આજે આપણે પ્રમુખ સ્વામી તિથિ ઉજવવા ભેગા થયા છે. આજે શુભ દિવસ ગણાય. જેમ દિવાળીનો તહેવાર એમાં તહેવાર કે સાસરીમાં સ્વામી નિમેલા, નાનપણથી ઉંમર નિમેલા એ ઉપર દૃષ્ટાંત કે અમે કાનમથી આવતા હતા અને પ્રમુખ સ્વામી ચૈત્ર સમય આવતા હતા. મેં સ્વામીને વાત કરી કે આ સાંસદથી મુક્તરાજ આવ્યા છે. સ્વામી આપણા ડબ્બામાં બોલાવો. પછી હું બોલાવેલા અને સ્વામી પછી મૂક્યા. કાળો કોટ પહેરેલો ને બધું આમ ચોથી અંગ્રેજી ભણતા હતા. સ્વામી પૂછ્યું હજી ભણવું છે? હજી મારે ઇંગ્લિશ ભણવું છે. સ્વામી ભણો પણ રવા દો ને આવી સેવામાં આવી જાઓ. જયારે પહેલા ભણીને આવે ત્યારની વાત. આ તો સુપ્રસંગ. આવી રીતે મોટા પુરુષ જીવને ઓળખે. હવે આપણે શું બીજો જાણી શકે શું કરશે શું થશે? એટલે મોટા પુરુષ જે ધારે કરી શકે છે. એ નાના હતા ત્યારે મંદિર જાય. અમે વરસથી રહ્યા હતા ત્યાં સાંસદમાં, તો પોતે નાના મંદિર આવે, બાપા ભેગા કથા વાર્તા સાંભળે, પાદરે ભણવા જાય પાદરામાં. એમ કરતા કરતા સ્વામીની દ્રષ્ટિ પડી ગઈ શાસ્ત્રીમાં સ્વામીને. પછી મેં સ્વામીને વાત કરી કે આવ્યા છે મુક્તરા. સ્વામી કે બોલાવો ને આ બીજે ન બે અહીં લાવો. હું બોલાવા ગયો હતો ત્યારની વાત. પહેલે પ્રસંગી અને સ્વામી પાસે બેહાડ્યા અને સ્વામી પોતે 62 સ્ટેશન ભેગા થયા. 62 બોચાવાનું સ્વામી વાત કરી. સ્વામી સમજાય કરે આમ છે નથી ભણવું. હવે આ ભણો બ્રહ્મ વિદ્યા બધું કરે. હું પાસે બેઠેલો નિર્ગુણ સ્વામી સ્વામી વાત કરે. નાના છે તે મોટા પુરુષ છે, ભગવાન છે. સાસરીમાં સ્વામી તો જે કાર્ય કરે એમાં તો બહુ નિર્ગુણ જ હોય. આપણે જાણી ના શકીએ પણ મોટા પુરુષ જે કરે એમાં સારું જ હોય. તો કેવું પરિણામ આપણે આવ્યું, કેવી સ્થિતિ થઈ, કેવો સત્સંગ વધાર્યો, કેટલા સાધુ બનાવ્યા, કેટલું કાર્ય કર્યું, એ સ્વામીને પ્રતાપ. જો આવી રીતે આપણે આજે તિથિ ઉજવી, બધાને કેટલી શાંતિ થઈ. અમારા મહાન સ્વામી કેવી સરસ વાત કરી કહો. એટલે આવી રીતે આપણે બધાને સમજવાનું કેટલું પ્રમુખ સ્વામીને આજ્ઞામાં હોવું ને રહેવું ને કે હું કરું તો આપણે અહીંયામાં શાંતિ ટાળું થાય. કારણ કે આ તિથિ ઉજવી સામાન્ય ઉજવી નથી, તો સાસરીમાં તિથિ ઉજવાય, આપણા ગુરુની ઉજવાય છે. એમાં એ તો સ્વામીને ઉજવી. સ્વામી જે સાસરીમાં તિથિ ઉજવી એ જ ગણવી આપણે. એ જ મોટા પુરુષ જે નિમી ગયા એ સાસરીમાં સુપદ કહેવાય. એમાં રોમનો ફેર ન કરાય. એવી રીતે આપણે મહિમા છે દીવ ભાવ રાખીને જો કાર્ય કરીશું તો આપણો સત્સંગ બહુ ફાલ્યો ફૂલો વધી જશે. અને જો આજ્ઞા લોપીશું આખું બધું કરીશું તો એ થશે. માટે બધાને હોલાવપાડ કરીને સ્વામી જ્યાં હજુ આપણે 700 સાધુ કરવા છે. દરેક મંદિરમાં તો અમે લખાણ પણ ત્યાં વાતે કરી હતી ગોંડલમાં. વાત આપણે સ્વામી જાગાસમ દિવસ હતો ને જન્મતિથિ ઉજવી હતી ને ત્યારે વાત થઈ હતી. એક એક મંદિરમાં 100 સાધુ કરવા. એમાં 50 સાધુ ગામડે ફરીને 50 સાધુ મંદિરમાં રહે. એવી ગોઠવણી કરી હતી. એમાં આપણે શુભ સંકલ્પ મહારાજ પાસે સ્વામી પાસે કરેલો છે એટલે સ્વામી પ્રમુખ સ્વામી દ્વારા પૂરો કરશે. કારણ કે આપણે સાધુ વિના તો ન ચાલે. 700 સાધુ તો બસ હોય તો 2000 સાધુ જોઈએ. પણ 700 સાધુ તો એક મંદિરમાં 100 સાધુ રહે, પછી 5-10 ના મંદિર ફરે, 50 સાધુ આરતી પૂજા બધું કરે, કરતા મંદિર હાંચવે, કોઠારી હારા થાય, બધું થાય. એટલે એ સ્વામી પાસે સંકલ્પ કર્યો છે.